અમદાવાદના નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ પર 5000 વર્ષ પછી એક ઐતિહાસિક રાજસૂય મહાયજ્ઞ યોજાવા જઈ રહ્યું છે। આ યજ્ઞ પીએમ મોદીના દીર્ઘાયુ, વિશ્વની શાંતિ અને ફરી દેશના પ્રધાનમંત્રી બને તે માટે યજ્ઞ કરવામાં આવશે, જેને લઈને નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે ધ્વજારોહણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। 4 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી આ યજ્ઞ કરવામાં આવશે, જેમાં દેશના દિગ્ગજ નેતા પણ સામેલ થશે। મહત્વનું છે કે આ યજ્ઞમાં કિન્નરો પણ આહુતિ આપશે, જેથી દેશભરમાંથી પણ કિન્નરો આવશે। निकोल की इस पावन भूमि में जहां मोदी जी की पहले भी बहुत बड़ी यहाँ पर कार्यक्रम हो चुका है, इस कार्यक्रम में आज भूमि पूजन और ध्वजारोहण है। आप सब लोगों को पता है कि ये यज्ञ भगवान राम के समय में और युधिष्ठिर जी के समय में हुआ था। उसके बाद हजारों वर्षों के बाद इस पावन भूमि पर ये महायज्ञ, राजसूय यज्ञ जिसे कहते होने जा रहा है। संतो, महंतो અને વિશેષ કેન્દ્રો દ્વારા આજે મહાન વિશાળ રાજયસ મહાયજ્ઞનું પ્રારંભ કરવામાં આવ્યું છે। એ આયોજન માટે હું સૌને અને એની સાથે પુનઃ સંસ્કાર ફાઉન્ડેશનને પણ અભિનંદન પાઠવું છું। અને જે આ રાજયજ્ઞ મહાયજ્ઞનું જે આયોજન છે એ અમે સૌએ આવકારીએ છીએ।